શું તમને લાગે છે કે લોન એટલે ફક્ત ઈએમઆઈ નો બોજ? તો જાણો કે દુનિયામાં મોટા ભાગના ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ પણ કરોડોની લોન લે છે, પણ ગરીબ બનવા માટે નહીં, વધુ અમીર બનવા માટે લે છે. તો તમે કેમ નથી સમજતા કે ઈએમઆઈ એક બોજ નથી? તો સરળ રીતે હું તમને સમજાવું. માનો કે કોઈ વ્યક્તિ પાસે 5 કરોડ રૂપિયા છે, તેને એ 5 કરોડની કાર ખરીદવી છે. સામાન્ય માણસ શું કરશે? સીધા 5 કરોડ રૂપિયા ચૂકવી દેશે. પણ અમીર માણસ એવું નહીં કરે. તો તે પોતાના 5 કરોડ રૂપિયા રોકાણમાં મૂકી દેશે, જેથી તે પૈસા વધતા રહેશે, અને પછી તે રોકાણને એફડી અથવા સામે કાર લોન લેશે. કાર લોન ખરીદશે કારણ કે કારની કિંમત સમય સાથે ઘટે છે, પરંતુ રોકાણની કિંમત વધી શકે છે. અને જો તમે કાર બિઝનેસના નામે લો તો ટેક્સમાં પણ મોટો ફાયદો મળી શકે છે. એટલે કે અમીર લોકો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને વસ્તુઓ નથી ખરીદતા, પણ પોતાના પૈસાને કામે લગાવીને વસ્તુઓ ખરીદે છે. ફક્ત માત્ર એટલો જ છે કે ગરીબ માણસ પૈસા માટે કામ કરે છે, જ્યારે અમીર માણસ પૈસાને પોતાના માટે કામ પણ કરાવે છે. યાદ રાખજો, લોન ખરાબ નથી, મોટી રીતે લેવાયેલી લોન ખરાબ છે. પૈસાની રમત સમજશો તો સંપત્તિ બનાવશો, જો નહીં તો આખી જિંદગી ઈએમઆઈ જ ભરતા રહેશો. શું તમે માનો છો કે લોન સંપત્તિ બનાવે છે કે બોજ વધારે છે? નીચે કોમેન્ટમાં ખાસ કરો, અને મનુ દોરીલાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.